હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે। સર, જ્યારે મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા ત્યાં યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર હતીની જે વાત હતી ફરિયાદમાં કોઈને આ જ્યારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જ્યારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, ગઈકાલે જે વિડીયો સામે આવ્યા જેમાં યુવતીઓની હાજરી ધાબા ઉપર પ્રસ્થાપિત થાય છે, પોલીસ હવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ એ મહિલાઓ ધાબા ઉપર હાજર હતી અને જ્યારે વિડીયોગ્રાફી થતી તો એ સમયે તમને વિરોધ કેમ ન કર્યો? એ જે હકીકત આપ જે જણાવી રહ્યા છો એ તપાસનો વિષય છે, પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કંઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસના ગયા પહેલાં હોબાળો થતા, કારણ કે ત્યાં ખૂબ ડીજેને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે એ લોકો ત્યાં પહોંચ્યા હોય, પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી। સાહેબ, બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કર્યો તો પોલીસે મહિલાઓની તપાસ માટે કે માત્ર મોઢું સૂંઘ્યું છે કે કયા પ્રકારે પોલીસે કાર્યવાહી કરીને નક્કી કરી લીધું કે મહિલાઓ દારૂ નથી પીધો? કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે। તો મહિલાઓનો કોઈ બ્લડ રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો ખરા? ના, કારણ કે એ લોકોના ગુનામાં અટક જ નથી કર્યા, તેમનો બ્લડ રિપોર્ટ કે એવું કરવામાં આવેલ નથી। સાહેબ, હુક્કો પણ મળી આવ્યો હતો ત્યાંથી, એ કેટલા હુક્કા છે, નિકોટિન વાળા છે કે સાદા છે, એને એફએસએલમાં મોકલવામાં આવશે કે કેમ? એ જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પૃથ્વીકરણ કરવાના છીએ અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ પોલીસ। દારૂ સપ્લાય કરનાર કોણ, ક્યાંથી દારૂ લાવ્યો હતો, પરમિટ દારૂ હોવાની વાત છે, આમાંથી કોઈ પરમિટ ધારક હતું કે કેમ? કુશલ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, તેમના જણાવ્યા નંદિક ત્રિવેદી કરીને છે, એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા છીએ। નંદિકનું કોઈ બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું હોય કે એનો રહેવાસી શું છે? નંદિક હાલ પકડવાનો બાકી છે એટલે એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ અને એ પણ હાલ એક તપાસનો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ। સાહેબ, આ પકડાયેલા આરોપીઓમાંથી કોઈ નામચીન વ્યક્તિ અથવા તો અન્ય કોઈ જાણકાર વ્યક્તિ હાઈ પ્રોફાઇલ તમામ સુખ સાધન સુખી સંપન્ન ઘરના છે અને એ પણ તપાસનો વિષય છે, અમે તપાસ ચલાવી રહી છીએ। હાલ કોઈનો ગુનાહિત ઇતિહાસ હોય યા કંઈ હોય એવું અમારી ધ્યાન ઉપર આવેલ નથી, પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ। સાહેબ, જે ધાબા ઉપર આ પાર્ટીનું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું, કયા નંબરનું મકાન હતું, કોની માલિકીનું હતું? એ આ કામના જે કુશલભાઈ છે એ જ 502 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટીનું આયોજન કરેલું હતું। સાહેબ, ગઈકાલે પહેલી વખત પાર્ટી થઈ હતી કે અગાઉ બી ધાબા ઉપર પાર્ટીઓ થઈ ચૂકી છે, પોલીસ પાસે શું તપાસમાં સામે આવ્યું? નહીં, પોલીસ પાસે આ જ હકીકત મળી હતી, અગાઉ આવી કોઈ હકીકત અમને મળેલ નથી, એટલે જેવી હકીકત મળી એવી પોલીસે તરત ત્યાં રેડ કરેલ છે। સર, પાર્ટી દરમિયાન કોઈ ફરાર થઈ ગયો હોય પોલીસને ચકમું આપીને એવું કંઈ? નહીં, દાવા ઉપર હતું એટલે ફરાર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે સીડી દ્વારા જ હતું એટલે એવી કોઈ હકીકત હાલ છે નહીં અને તમામ જે માણસો હતા તેમના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।